સુરત પોલીસ પાસે એન્ટી નાર્કોટિક્સની કીટ આવી છે જેની કિંમત 15 લાખ રૂપિયા છે. ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર આ મશીનની ખાસિયત છે કે 1 મિનિટમાં ખબર પડી જશે કે વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ. પોલીસને કોઈ વ્યક્તિએ ડ્રગ્સ લીધાની શંકા હોય તો મશીન સાથેની કીટમાં સલાઈવા લેવાનું સાધન છે, જેનો ઉપયોગ કરીને વ્યક્તિના મોઢામાંથી લાળનું સેમ્પલ લઈને મશીનમાં નાખવામાં આવશે અને 60 સેકન્ડમાં તેણે ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તેની ખબર પડી જશે. ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ પાસે એન્ટી નાર્કોટિક્સની કીટ આવી છે જે કીટની કિંમત 15 લાખ રૂપિયા છે. આગામી 25 ડિસેમ્બરથી લઈને 31 સુધી ફાર્મ હાઉસ કે વિવિધ ખાનગી જગ્યાઓ પર પાર્ટીઓ ચાલતી હોય અને ત્યાં એમડી ડ્રગ્સનું સેવન થતું હોય રેડ પાર્ટી ચાલતી હોય છે, જેને પગલે અત્યારથી જ અમારી ટીમ કામે લાગી ગઈ છે. 25મી 31 ડિસેમ્બર સુધી ખૂબ જ ક્લોઝ વોચ રાખવામાં આવશે. અમારી ખાનગી ટીમો ફરતી રહેશે તેમજ ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે અને આવી કોઈ રેડ પાર્ટી થતી હશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે અને આ કીટ સાથે લઈને તેમનું ચેકિંગ કરવામાં આવશે અને કોઈ વ્યક્તિએ આવું કોઈ સેવન કર્યું હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે આ કીટમાં સલાઈવા લેવા માટેની જે કાર્ટીજ છે તેમાં લાળ લઈને નાખવાથી ખબર પડી જાય છે કે વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ. ત્યારબાદ તેનો રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવે છે. જો પોઝિટિવ રિપોર્ટ પ્રારંભિક આવે તો આગળ એફએલએમમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવે છે. પ્રારંભિક આ કીટમાં 30 સેકન્ડથી 1 મિનિટ સુધીમાં ખબર પડી જાય છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેર પોલીસ ડ્રગ્સના દૂષણ સામે લડવા અને શહેરીજનો ખાસ કરીને યુવાધનને જાગૃત કરવા છેલ્લા વર્ષ 2020મી ડ્રગ્સ ફ્રી સિટી નો ડ્રગ્સ ઇન સુરત નું અભિયાન ચલાવી રહી છે. લોકો નશાથી દૂર રહે તે માટે પોલીસ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને તાજેતરમાં જ સુરત પોલીસ દ્વારા સુરતમાં રાજ્યનું સર્વપ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટ કાર્યરત કરાયું છે. એસઓજી ના આ યુનિટનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. ડ્રગ્સના દૂષણને નાથવા ઉપરાંત અહીં ડ્રગ્સ એડિક્ટ લોકોનું કાઉન્સેલિંગ, સારવાર પણ કરાવવામાં આવશે અને તેઓની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે. હાલ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સની સૂચના અને એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ સુરત શહેર એસઓજી પીઆઈની ટીમ સાથે પાલ આરટીઓ 4 રસ્તા ખાતે ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ વડે ચેકિંગ કરવામાં આવેલ તેમજ પાલ વિસ્તારમાં આવેલ આશરે 20મી વધુ પાન ગલ્લામાં ચેકિંગ હાથ ધરી તપાસ કરતા કોઈ ગુનાહિત જણાઈ આવેલ નથી. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.